વાહ, શું કરો છો? બસ જો બેઠી છું. હું આખો દિવસ મોબાઈલ ઘુમાડ્યા કરે. હું આવે છે એમાં? અરે બા, એક મેલ આવવાનો હતો, એ જોઉં છું આવ્યો કે નહીં એમ. અત્યારના પોરમાં મેલ બેલ આવતા હોય. અરે બા, રાત્રે આવી ગયો હોય ને એટલે જોઉં છું. હા તો કાંઈ નહીં, પણ મારી પાસે બેસે ને એટલે મારી હારે વાત કરવાની. તું આ જોયા કરે અને હું તારું મોઢું જોયા કરું. બસ લ્યો, મૂકી દીધો. હા બસ, બોલો, કે કામ હતું? મોઢું તો સારું રાખ. અરે સારું જ છે બાપા. રાજ, ઓલી મીરા કાં હજી ચા લઈને નથી આવી? શું કરે છે અંદર? અરે બા, મીરા ઘરે નથી. હા, આદિ હમણાં આવ્યો હતો ને તો એને લઈને ગયો છે. આદિ એને લઈને ગયો? પણ શું કામ અને ક્યાં લઈ ગયો અત્યારમાં? બા, એને કંઈક નવો ફ્લેટ લેવાનો છે, તે જોવા માટે લઈ ગયો છે. ઠીક, તો એ ફ્લેટવાળા બિલ્ડર અત્યારે નવરા બેઠા હોય સવારના પોરમાં. મને શું ખબર બા. હા, આદિ પણ છે ને ઘડીએ ઘડિયાની બેનને લઈ જાય છે, ધર્મશાળા ખોલી હોય એમ. કંઈક લેવું હોય ને તરત મીરાને હારે લઈ જાય. અરે હમણાં એની વાઈફની કંઈક બુટ્ટી કરાવવા જવું હતું, એમાં મીરાને હારે લઈ ગયો એ. પણ મને તો એ ખબર નથી પડતી કે એમાં મીરાની હું ચાંટ ડૂબે કે દરેક કામમાં એ મીરાને લઈ જાય. શું છે એવું તે મીરામાં? મને પણ એ જ નથી સમજાતું. હા, બેન ભાઈનો પ્રેમ કેવો છે ને કે ખબર જ નથી પડતી. જ્યારે હોય ત્યારે મીરા, જ્યારે હોય ત્યારે મીરા. તો પરણાવી શું કામ કંઈ ખબર નથી પડતી? ઘરે રાખવી હતી ને એને. અને અત્યારે હજી લોકોએ ચા ન પીધી હોય ત્યાં ફ્લેટ જોવા લઈ ગયો. કયા બિલ્ડર બેઠા હોય મને તો એ ખબર નથી પડતી. 10-11 વાગ્યા પહેલાં કોઈ બિલ્ડરોને કોઈ બજાર ખુલે નહીં. મેં પણ મીરાને એ જ કીધું કે આ સવારમાં તમે ફ્લેટ જોવા જાઓ છો, તમને કંઈ ખબર પડે કે નહીં કે અત્યારમાં ના જવાય, બપોર પછી જાય તો શું થાય એને? તું એને નાઈ ન પાડી શકે? અરે બા, કેટલી વાર ના પાડી, પણ આ આદિનું નામ પડે ને ત્યાં એ ગાંડી થઈ જાય. હું એના ભાઈમાં વાળી ગઈ ને કંઈ ખબર નથી પડતી. હું તને એમ કહું, એ આ ઘડી ઘડી તને કહીને વહી જાય છે, તું એને કાંઈ કહી નથી શકતો? એને ના ન પડાય કે ક્યાંય ઘડી ઘડી જવાનું નહીં? આ પરમ દિવસની વાત છે, દાળ શાક વઘારતી હતી અને રોટલીનો લોટ બાંધવો તો એણે લોટે કથરોટમાં કાઢ્યો. એટલામાં આદિ આવીને કે હાલને મારે કપડાં લેવા, તો તું મારી હારે હાલને. તો એ મને પૂછતી નથી, ગાંઠતી નથી અને એ વહી ગઈ. અને ઓલી રમીલા આવે છે ને, રમીલાને કે તું લોટ બાંધી દેજે. તો એ કામવાળીને હાથે કાંઈ લોટ બંધાવાતા હોય? હા, પણ આ વાત તો મને ખબર નથી. હા, તમારે મને વાત તો કરાય કે નહીં? એટલે હું બધી ઘરની વાત તને કરવી અને એ તે બૈરાવની વાત કરીને તમને લોકોને શું હેરાન કરવાના હોય? આ છે ને મીરાએ હવે હદ વટાવી દીધી છે. હવે એને મારે કંઈક કહેવું પડશે. જો આવું ને આવું હાલ છે ને તો મારે મેળ નહીં આવે. રાત, તું એને દાબમાં નહીં રાખે ને ત્યાં સુધી કાંઈ નહીં થાય. બા, શું કરવું એની સાથે? બોલો, તમે કહો. ઘરમાંથી કાઢી મૂકું તો થાય? તને એક વાત કહું, આનો એક જ રસ્તો છે. આ મીરાને કીધે મીરાને જ સુધરવાની, પણ તું તારા શાળાને જ કહે ને કે શું કામ તું ઘડી ઘડી આવે છે અને તારે જ્યાં જવું ને કાંઈ લેવું હોય ને તો મને લઈ જજે, પણ મીરાને ઘરના કામ છોડાવીને નહીં લઈ જતો. તું સમજાવ ને. ઠીક છે બા, હવે છે ને મારે આદિને સમજાવવો પડશે. હા, મીરાને સમજાવવાથી કાંઈ ફેર નહીં પડે. આદિ છે ને વધારે પડતું કરી રહ્યો છે. આ ઘરમાં જો હું એને નહીં સમજાવું ને તો એ હદ વટાવી દે છે. બા, હવે તમે બેસો, હું થોડું કામ પતાવીને આવું. હા જા, હું ચા મૂકું છું. કરવી જ પડશે. ઠીક છે, જાઓ. ધીમે ધીમે જજો પાછા. હા. જોયું ને બેન, મકાન કેવું મસ્ત છે. છે ને સારું? બહુ સરસ છે. તો શું વિચાર કર્યો તે? અરે મેં તો મન મનાવી જ લીધું છે અને મારા તરફથી તો પાક્કું છે કે આ મકાન રાખી જ લેવાય. મકાન બહુ સરસ છે, પણ હું તને શું કહું છું, આ જોજે હું મકાન લઈ છે ને તો વધારે કર્જામાં ન ડૂબતો. જો વિચારીને બધું કરજે. અરે એમાં કર્જામાં ડૂબવાની ક્યાં વાત આવે બેન? આ તને એટલા માટે તો બતાવવા આવ્યો. જો આ એરિયો સારો છે, કાલ સવારે સોસાયટી આખી પેક થઈ જશે ને, બધા લોકો રહેવા આવી જશે ને, એટલે આનો ભાવ વધવાનો જ છે. અને થોડી ઘણી લોન કરાવવાની છે મારે, અને થોડા ઘણા મારી પાસે પૈસા છે એ ભરી દઈશ. સારું, તારું મન બની ગયું છે ને એટલે હવે તું કોઈની વાત તો માનીશ નહીં. પણ એકવાર સિયાને બતાવી દે ને. મને બતાવ્યું પણ એને બતાવ્યું તે. હું ફાઇનલ કરે એટલે બધું ફાઇનલ. મારે ખાલી એને જવાબ આપવાનો હોય, એટલે મારે કહી દેવાનું હોય કે મકાન રાખ્યું અને બધું ઓકે થઈ ગયું. અને તે જોઈ લીધું એટલે બધું આવી ગયું એમાં. તું મને એ કહેતો, આ તારી જિંદગીના બધા ફેસલા તું મને પૂછીને જ કરીશ? એટલે કેમ ન કરાય? હા, ઘરના વડીલ, મોટા બેન, તમે બધું તમે જ છો, તો તમને પૂછીને ન કરું તો કોને પૂછીને કરું? હા, હું સમજી ગઈ.
પણ હવે તારી ઘરવાળી આવી ગઈ છે ને, થોડો હિસ્સો એને પણ આપ. એ બિચારીને કેવું લાગે કે નણંદ સાસરે જતી રહી છે ને તોય મારા ઘરના ફેસલા કરે છે. હવે એને શું ખબર પડે? હા, એને કઈ ખબર નથી પડતી. તો? આ તમે જ અત્યાર સુધી ઘર ચલાવ્યું, બધું કેટલું બધું તમે ધ્યાન રાખ્યું છે, તો પછી તમને પૂછું ને તો તમને વધારે ખબર હોય. એને શું ખબર પડે? સારું, હવે આને તો કંઈ કહીએ ને તો એટલું લાંબુ લેક્ચર આપશે ને કે હું થાકી જઈશ. તને મકાન ગમ્યું ને તો ફાઇનલ કરી નાખો. હા હા, ફાઇનલ કરી જ નાખવું છે. આ થોડો ઘણો ખર્ચો કરવો પડશે, પણ બાકી બધું તો રેડી જ છે. એવું હોય ને તો મકાન લીધા પછી ધીમે ધીમે ખર્ચા કર્યા કરે. પછી તો પ્રોપર્ટી આપણી જ હોય ને. આ એક ધારો ખર્ચો ન કરતો, નકર ખોટો ખેંચાઈ જઈશ. હા, હવે તમે કહો છો એમ કરીશ બસ. એટલે કે આ થોડો ઘણો અત્યારે જરૂર પૂરતો ખર્ચો કરીશ, પછી ધીમે ધીમે કરતો જઈશ. હા ને? ઠીક છે. હા, હવે જઈશું આપણે. હા, જઈએ ને, હું ક્યાં ના પાડું છું. અને હું શું કહેતો હતો, હજી એક મકાન છે, એ બતાવી દઉં તમને કે આ વધારે સારું છે. બસ આ ફાઇનલ કર ને. તું 10 જગ્યાએ લઈ ગયો મને. પહેલા ફ્લેટે પહેલા હું થાકી ગઈ છું હવે. અરે પણ મકાન લેવાનું છે બેન. આ કઈ આપણે દાણા ચણા નથી લેવા નીકળ્યા કે જ્યાં આપણને ગમી ગયું લઈ લીધા. મકાન લેવું હોય તો 5 જગ્યાએ જોવું તો પડે ને. અને તમને જ્યાં ગમે ને તમે એમ કહો ને કે આ ઓકે ત્યાં લેવાનું છે. સારું, તું કહે છે ને તો એ મકાન પણ જોઈ લઈએ. પણ આ તારા બંનેવી છે ને ઘરે રાહ જોતા હશે. કીધા વગર આવ્યા છીએ આપણે. હા, હવે મૂકી જાઉં છું તમને, પણ જેને હું કહી દઉં, મને આ મકાન વધારે ગમે છે. તું નક્કી કર, તને આ ગમે છે કે બીજું જોવું છે? બતાવી દઉં ને હારવાર, એટલે તમને એમ ન થાય કે બતાવ્યું નહીં. એટલે છે ને હું તમને આગળનું મકાન એક મકાન મૂકીને પછી છે જો બીજી શેરીમાં એ મકાને જોઈ લઈએ એટલે ખબર પડે. મીરા, મીરા, બહાર આવતો. મીરા, લાગે છે હજી નથી આવી. આજે તો આવે છે એટલે કઈ જ દેવું છે. જ્યારે હોય ત્યારે એના ભાઈ ભાઈ દોડી જાય છે. અને આડો આદિ એ બુદ્ધિ વગરનો છે. હાવ જ્યારે હોય ત્યારે એની બેનને લઈને દોડ્યો જાય છે. ખબર નથી પડતી કે હા ઘરના વહીવટ એને ન કરવાના હોય. એના ઘરના વહીવટ નથી કરતો ને મારા ઘરના કરે છે. હા, એના ઘરમાં એની બાયડી છે તો એને નથી લઈ જતો, એની બેનને લઈને દોડ્યો જાય. જ્યારે મકાન જે જોયું હતું ને એ મકાન મને બેન બહુ ગમ્યું ખરેખર. અરે આવી ગયા તમે મકાન જોઈને? હા. હા, કેમ છો? મજામાં કુમાર? હા, મજામાં. હા, કેવું લાગ્યું મકાન? અરે એકદમ જોરદાર. હા, મને પણ બહુ ગમ્યું. એક નંબર મકાન છે. હું તો કહું જ છું કે આ મકાન લઈ લઈને તો આપણે પણ ત્યાં શિફ્ટ થઈ જઈએ. કેટલું મસ્ત મકાન છે. અરે શાંતિ. હા, આપણે અહીંયા ઘરનું મકાન છે ને તો પછી આપણે ત્યાં શિફ્ટ થવાનું શું કામ છે? અરે નજીક હોઈએ ને તો કામ લાગે ને. આ દોડીને બેન મારા ઘરે આવી શકે, હું એમના ઘરે આવી શકું. અને આમ પણ હું મજાક કરતી હતી. સાચી થોડી હું જવાની છું ક્યાં. હાદી, હું તને શું કહું છું, આ તારા ઘરે સિયાબેન છે તો એને સાથે લઈ જતો હોય તો. હા, તું મીરાને લઈને જતો રહી છે ને વારા ઘડીએ તો અમારે અહીંયા અગવડતા પડે છે. હા, બાથી હવે કામ ના થાય ને એટલા માટે. કેવી વાત કરો છો કુમાર. આ થોડો ઘણો સમય જ હું લઈ જાઉં છું ને. અરે સિયાને આ બધા કામમાં મારે ક્યાં લઈ જવી? આ બધા કામમાં છે ને મોટા બેન જ આગળ રહેશે. એ છે ને આવે ને તો જ મને ગમે. અને ત્યાં સુધી કોઈ વસ્તુ હું પસંદ ન કરું. પછી એ શોપિંગ હોય, મકાન હોય કે ગમે તે હોય. અરે પણ એટલે હું એમ કહું છું કે તારે મકાન લેવાનું હોય તો સિયાબેન ઘરની લક્ષ્મી કહેવાય, એને સાથે લઈ જવાય. એટલે દીકરી ઘરની લક્ષ્મી ન કહેવાય? કેવી વાત કરો છો તમે? અરે હું એવું નથી કહેતો, પણ તને શું કહું, અહીંયા બાથી કામ ના થાય. સવારે બાને ચા પીવી હતી અને તું એમને ચા બનાવી વગર જતી રહી. અરે હવે એમાં શું થઈ ગયું? ચા એક દિવસ ના પીવો તો કઈ વાંધો તમને નહીં ને? મને બધી ખબર છે કુમાર, પણ આ છે ને મારે દરેક કામમાં બેનની જરૂર પડે જ તે. બેન તમે આ બાજુ જાઓ. હું શું કહું છું કુમાર કે દરેક વસ્તુમાં હું શું કામ બેનને હારવાર લઈ જાઉં કે એની પસંદગી એને બધી બહુ ખબર પડે. હા, જ્યારનો હું નાનો હતો ને ત્યારથી બેને મને મોટો કરીને સાચવ્યો છે, એટલે મારે દરેક વસ્તુમાં એમને પૂછવું પડે, મારી ફરજ બન્યા. અરે શાંતિ રાખ ભાઈ, શાંતિ રાખ. જો હવે એના લગ્ન થઈ ગયા છે, સાસરી આવી ગઈ છે, એ પિયર નથી. તો હું એ તો ક્યાં મને વાંધો છે? કેવી વાત કરે કુમાર? તમને કુમાર કુમાર કરું છું મને ખબર છે. તમારા બંનેના લગ્ન થઈ ગયા છે, પણ તમે કહેવા શું માંગો છો? અરે આદિ, અમારે પણ ઘરમાં કંઈ કામ હોય કે નહીં? તું સમજતો કેમ નથી? તું દર વખતે આવીને તારી બેનને લઈ જાય ને એ સારું ના લાગે. બસ રાજ, હવે એક ને એક વાત કેટલી વાર કરશો? હા, બીજી વાર ધ્યાન રાખીશ. અને રહ્યા ચાની વાત, 2 દિવસમાં 4 વખત તો ચા જાતે બનાવે જ છે ને, તો એક વખત વધારે બનાવી લેવાય ને. અરે પણ તું ઘરમાં ના હોય તો બા જાતે જ બનાવે ને, શું કરે? તમે કહેવા શું માંગો છો? હું થોડી 30 દિવસ ઘરની બહાર રહું છું. હા. મારા ભાઈને કામ હોય તો એની સાથે પણ ન જવાય. અરે બા આજે મને કહેતા હતા કે 2 દિવસ પહેલા તું દાળ ભાત બનાવતી હતી અને લોટ બાંધ્યા વગર જતી રહી.
આદિ આવ્યો એની સાથે. અરે એ તો કાંઈક એવું અર્જન્ટ કામ હતું એટલા માટે મેં ગાયગા બેનને ફોન કર્યો અને બોલાવ્યા હતા. તો એમાં થોડું ઘણું કામ અધૂરું મૂકીને બેન આવતા રહ્યા હોય, એમાં કાંઈ એટલું બધું કહેવાનું થોડું હોય. અરે હું ફોન કર્યો તે દિવસની વાત નથી કરતો, તું અહીંયા એને લેવા આવ્યો હતો ત્યારે. અને તારે કામ શું હતું? હે, તારે પોતાના કપડાં લેવા જવાનું હતું. એમાં તારી બેનની શું જરૂર હતી એ મને કહે લે. અરે મારે એક મીટિંગ માટે કપડાં સિલેક્ટ કરવાના હતા. એ મીટિંગમાં કયા કપડાં પહેરવું બેનને પૂછવું તો પડે ને કે આ સારા લાગશે કે નહીં. અરે આદિ, તું કોઈ વાતે સમજતો નથી. હા, બધું છે ને તારે જાતે નક્કી કરવાનું હોય. હવે તારી બેનને ના લઈ જવાની હોય આવા કામમાં. સારું સારું, શું સારું? હવે આપણે ધ્યાન રાખીશું ને. હું ધ્યાન નથી રાખવાનો. હું તને જ્યારે પણ ફોન કરું ત્યારે આવવું જ પડશે બેન, કહી દઉં છું. સારું, હું આવીશ. હવે તું ચૂપ રહીશ થોડી વાર. હા, હવે આપણે મકાનની વાત કરી લઈએ. તો મેં આપણે જે છેલ્લું મકાન જોયું હતું એ રાખી લઈએ ફાઇનલ. હા, તો બસ, તો સિયાને હું કહી દઉં છું કે એ મકાન મને ગમ્યું છે, એટલે કે બેનને ગમ્યું છે, એટલે મકાન ફાઇનલ કરી નાખીએ. સારું, ફાઇનલ કરી નાખીએ. અરે મારી વાત સાંભળ. પહેલા તું તારી પત્નીને પૂછ એને ગમે છે કે નહીં. હા, તારી બેનના ગમવાથી કંઈ નહીં થાય. એને થોડી ત્યાં રહેવાનું છે. કુમારને પ્રોબ્લેમ શું છે મારાથી મને એ ખબર નથી પડતી. બધી વાતમાં પત્નીને પૂછ. તમે મારી બેનને પૂછો છો બધું કામ કરતા પહેલા? પણ એને પૂછ, મેં એને પૂછ્યા વગર કોઈ કામ કર્યું છે? પૂછ. હા, તો તમે પણ તમારી બેનને પૂછો ને, એને પૂછીને કામ કરો. મારી બેન કેવું કહે છે કે મને જ પૂછો? બસ હવે પણ તમે બંને તો ચાલુ પડી ગયા છો. ચૂપ રહો હવે. હું જાઉં છું. હા, જાઉં. હા, જાઓ. હવે એકવાર પણ કાંઈ બોલતા નહીં અને હું પાછો બેનને તેડવા માટે આવીશ. કાલે હું ફોન કરું ને એટલે આપણે ત્યાં પેમેન્ટ દેવા જવાનું થશે. હા, ટોકન દઈ આવશું આપણે બંને. સારું. અને કાંઈ નહીં. ધ્યાન રાખજે. હા. રાજ, મીરા, તને પણ કઈ ખબર પડે છે કે નહીં? આ પેમેન્ટ દેવામાં પણ તારે જવાનું? બસ હવે ચલો અંદર. ચાલો. કોઈ વાતે સમજતા નથી કોઈ. આદિ હજુ કેમ ના આવ્યા? આવી ગયા? અરે આવી ગયો અને કામ પણ થઈ ગયું, સમજી લે. આ હો, જોઈ આવ્યા તું તમે ફ્લેટ એમ ને? અરે ફ્લેટ નક્કી નથી કર્યો. તો? રો હાઉસ મકાન જોયું છે, બહુ મસ્ત મજાનું. આ તમે મને વાત કરતા હતા રો હાઉસ રાખવાનું એ વાળું? હા, મેં ને મીરાબેને જોઈ લીધું છે અને ફાઇનલ પણ થઈ ગયું, સમજી લે. બેનને પણ ગમ્યું છે અને મને ગમ્યું છે, એટલે મેં નક્કી કરી નાખ્યું છે એ મકાન આપણે રાખવાનું છે. સરસ, લ્યો. પણ શું કિંમત કરે છે? કિંમત ડાઉન પેમેન્ટ આપતા લોન કરાવશું એટલે 40-45 લાખ રૂપિયા જેવું થશે. રામ રામ, તો બહુ મોંઘું કહેવાય. હા, રો હાઉસના 40-45 લાખ થોડા કહેવાય. કેન્સર. બીજું ગોતો તમે, બીજું. અરે શું બીજું ગોતો? તને કઈ ખબર પડે છે કે નહીં? હા, એ એરિયો છે ને એકવાર ડિમાન્ડમાં આવવાનો છે અને હજી છે ને સોસાયટી પૂરી ભરાણી નથી. એકવાર છે ને રેસિડેન્સી થઈ જશે ને પછી એનો ભાવ છે ને 50 લાખ 60 લાખ થઈ જશે. એટલે અત્યારે મકાન રાખી લેવું સારું જ છે અને બહુ સારું મકાન છે, તને તો જોઈએ ગમી જ જશે. આટલી બધી ઉતાવળ ન કરો. એક કામ કરો, મને જોવા લઈ જાઓ. ચાલો. તારે જોવા જવાની શું જરૂર છે? કાલે હું ત્યાં ટોકન દેવા જવાનો છું. ટોકન આપી દો, નક્કી થાય ને લોન ને કાગળિયા તૈયાર કરું, પછી આપણે રહેવા જઈએ ને ત્યારે તું જોઈ લેજે નિરાતે. ના ના, તમે વધારે પૈસા આપી દીધા હોય તો એને મારે જોવું પડે હો પહેલા. અરે હું વધારે પૈસા? બેને જોઈ લીધું, મેં જોઈ લીધું, એટલે ઓકે જ હોય. અને તને કહી દઉં, આ બેન જે વસ્તુમાં હાથ નાખે ને એ બધું રેડી જ હોય. બેનને ખબર જ હોય કે આ મારા ભૈલાને ખોટી જગ્યાએ મારે ફસાવાનું નથી થતો, નકર તો એ મને ના જ પાડી દે. હા, એ તો એકવાર મીરાબેન જોઈ લે એટલે બધું પરફેક્ટ જ હોય. પણ તું હોય, હું શું કહું, એકવાર મને બતાવવા લઈ જાઉં ને. અરે તને મેં ના પાડીને, આ હું બધું કરતો એ ઓકે જ હોય. પણ એ મકાનમાં આપણે બંનેને રહેવાનું છે ને, મારે પણ રહેવાનું છે ને, તો મારે જોવા નહીં જવાનું? જોવા જવાની શું જરૂર છે? મેં તને કીધું ને કે મેં જોઈ લીધું, બેને જોઈ લીધું, એટલે આવી ગયું. તું ના જોવે તો ચાલે. એટલે આ રો હાઉસનું ખાલી ખોખું શોપ છે કે પછી ફર્નિચર વાળું છે? ફર્નિચર ને બધું કરાવવું પડે ને, એ લોકો ખાલી એમનો. શું કરાવવું પડે? ફર્નિચર કરાવશો તો ક્યાંય પોક્ષે મકાને? અત્યારે ફર્નિચર નહીં કરાવીએ ને, પણ ફર્નિચરની જરૂર નથી. જરૂર પૂરતું ફર્નિચર કરાવી લેશું, 2-4 લાખ રૂપિયા આમ તેમ, બીજું શું. હું તો કેવા સપના જોતી હતી કે સારું એવું મકાન રાખશું. તારે તો ફ્લેટ રાખવો તો. ફર્નિચરની વાત કરું છું. મસ્ત ફર્નિચર કરાવશું, પછી ખબર છે બેડરૂમમાં ઓલી ફોટો ફ્રેમ લગાવશું. હા, પણ આ બધા ખર્ચા જોઈને તેમ થાય છે કે આવું કાંઈ નહીં થાય. એવું થોડાક સમય તો નહીં જ થાય, કારણ કે આ મકાન આપણે રાખીએ પછી હપ્તો આવ્યા કરે મહિને, એટલે કેમ ભેગું કરવું. એટલે છે ને થોડો સમય પછી તારે જે સપના જોયા છે ને એ મોટો ફોટો ફ્રેમ લગાડશું, વોલપેપર સારા સારા મરાવશું, તું કહેશે એવું ફર્નિચર કરાવશું. તો આપણે એક કામ કરીએ, તો આપણે છે ને અત્યારે રો હાઉસ કેન્સલ કરીને એક ફ્લેટ રાખી દઈએ, એટલે બીજા આપણી પાસે 5 લાખ બચે, એનું ફર્નિચર કરાવી નાખવાનું.
5 એટલે- નહીં તો ઘણા વધે. હા એટલે જ કહું છું આ રો હાઉસ તમે જે જોઈને આવ્યા ને કેન્સલ. હવે કેન્સલ ન થાય. બેનને મેં કહી દીધું છે કે મને ગમી ગયું છે ને બેને પણ કહી દીધું છે કે આ બરાબર છે. નીચેથી મકાન લેવાય, ભવિષ્યમાં તકલીફ ન થાય. માલ લેવો હોય તો લઈ શકાય. એ વાત એ સાચી. અને ઓલા ફ્લેટમાં રાખીએ ને તો એનું મેન્ટેનન્સ આપવું પડે. તો મને તો એમ જ થાય કે આ તો એનું ઈ જ રહ્યું. અરે એનું ઈ જ રહી ને. આ કદાચ ચોથા માળે, 5મા માળે, 10મા માળે મકાન આપણે ફ્લેટ રાખી લીધો તો ક્યારેક લાઇટ બાઇટ ગઈ ને પછી જો મગજમારી થઈ ને તો ટાંટિયા તારા દુખશે ને. એ દવા કરાવી પડશે એ જુદી. ના ના તો આ તમે જે કર્યું ને બરાબર જ કર્યું છે. રો હાઉસ ફાઇનલ. ફાઇનલ ને? હા તો બસ ત્યારે તો- તું રાજી તો હું રાજી. ક્યારે જવાના છો હવે? કાલે ટોકન આપી આવવાનો છું. હા તો કાલે હું તમારી સાથે આવીશ. જાય કામ નથી તારું હો. જરાય તારે ત્યાં આવવાની જરૂર જ નથી. મને તો એમ હતું કે મને હા પાડશે અને પેલા લઈ જશે. અરે તારા પગલા પહેલા નો પાડવાના હોય, આ બેનના પગલા પહેલા પાડવાના હોય. સુકન થાય. હા પણ હવે તો બેન જોઈ આવ્યા ને તો હવે તો મને લઈ જાઓ. હવે પૈસા આપવાની વાત થાય છે. આ પૈસા આપવાના છે ને બેનના હાથે અપાવી દઉં ને એટલે ધીમે ધીમે બધા પૈસા જલ્દી ચૂકવાઈ જાય. ઓલો આપણે દઈએ ને હાથે તો પૈસા ચૂકવવામાં આપણે ચૂકવાઈ જઈએ. સારું તો હવે રહેવા જઈએ તે દિવસે જ મારે ઈ ઘરમાં પગ મૂકવાનો ને. હા બધું ટીકડે ટીક થઈ જાય ને થોડું ઘણું એટલે તારે આવી જવાનું. અને પછી મને નહીં ગમે તો? ન ગમે એવું શું કામ બને? ગમાડી દેવાનું. હા એ તો પહેલેથી એમ જ કરતી આવું છું. ન ગમે તોય ગમાડવું જ પડે છે. હા ના ખીચકા. હા અરે આંટી જય શ્રી કૃષ્ણ. સિયા કેમ તું આ બાજુ ક્યાંય બહાર જતી હતી? હા આંટી આ તમારી સોસાયટીની બાજુમાં પેલી સોસાયટી છે ને સત્યનારાયણ, એમાં મારી એક ફ્રેન્ડ રહી છે, એના ઘરે જતી હતી. અચ્છા અરે તું મળીને તો મારે તને એક વાત કહેવી છે. હા બોલો ને. અરે આ જો ને આદિ તારો ઘરવાળો હા એ જ્યારે જોઈએ ત્યારે નાની નાની વાતમાં એ મીરાને લઈ જાય અને મીરા ઘરના કામ પડતા મૂકી મૂકીને એની પાછળ જાય. એટલે શું છે આ બધું? કેમ ઈ તને પૂછીને કાંઈ નથી કરતો? આંટી એમાં એવું છે ને કે આદિત્ય હવે બેન ઘેલા થઈ ગયા છે. હા વાત તમારી હું પણ સમજું છું, પણ આમાં આપણે શું કરીએ? કેમ શું કરીએ એટલે? તારા ઘરવાળાને તારે સમજાવાય નહીં કે જે પણ કાંઈ કરવું હોય તો મને પૂછીને કરો ને. હું તમારી પત્ની છું. મીરા તો તમારી બેન છે ને, તો બધામાં એને શું કામ પૂછો છો? અને જો સિયા કોક દિવસ હોય ને તો સમજ્યા. આ તો કપડાં લેવા જવું તો મીરાને લઈ જવી, કંઈક ખાવાનું લેવા જવું તો એને લઈ જવી, કંઈક જગ્યા જોવા જવું તો એને લઈ જવી. તો શું ઘરમાં તારી કાંઈ વેલ્યુ જ નથી? આંટી તમારી બધી વાત સાચી છે. હું આદિને સમજાવીને થાકી ગઈ છું, પણ એ તો મારી વાત સમજતા જ નથી. બસ એમને આ મીરાબેન કહે ને એમ જ કરવું છે. પણ તને એમ નથી થતું કે સીધી આંગળીએ ઘી ન નીકળે તો વાંકી કરવાની? તારે એને જવા જ નહીં દેવાના. તારે એને એમ ન કહેવાય કે તમારે જ્યાં પણ જવું હોય ને ત્યાં મને લઈને જાઓ, તમારી બેનને લઈને નથી જવાનું. તને એટલી ખબર પડે કે મારા ઘરના બધા કામ એમને પડતા મૂકીને એ ભાગે. મને પૂછતી એ નથી કે હું મારા ભાઈ સાથે જાઉં કે ન જાઉં કે કાંઈ પણ. મને પણ ઘણું એમ થાય કે આ નવું જે રો હાઉસ રાખ્યું છે ને એ હું જોવા જાઉં, શોપિંગ કરવા હું જાઉં, પણ ના, અમારા ઘરમાં પહેલેથી રિવાજ જ એવો છે. અમારા સાસુને તો ખબર છે ને તમને, એને એની દીકરી પહેલાં અને હવે આદિને એની બેન પહેલાં, વહુ તો પછી. તું વિચાર કર કે આદિને બેન ન હોત તો એ બધી પસંદગીમાં એ કોને લઈ જાત? કોને પૂછીને બધું કરત? હું તો એમ જ કહું છું કે બેન ના હોત ને તો વધારે સારું હોત. આમાં છે ને મારે પણ હેરાન થવું પડે છે. હા મીરાબેનના હિસાબે મારે પણ ક્યાંય નથી જવાતું, અને મીરાબેનને પણ કંઈ ખબર નથી પડતી કે એને ભાભી હવે આવી ગયા છે તો ભાઈ જોડે ભાભી જ જઈને હું શું કામ જાઉં. એમને પણ કંઈ ખબર નથી પડતી અને આદિને તો કંઈ ખબર પડતી જ નથી. એ બધાને બધી ખબર પડે જ. મીરાને ઘરના કામ છોડીને રખડવા મળે ને તો એને બીજું કાંઈ ન જોઈએ. અને આ બાજુ આદિ જે ઘર લીધું અને જે ઘર પસંદ કર્યું એમાં એ ભાઈ બહેન રહેવાના જ કે તું ને આદિ રહેવાના છો? તો એ કોને પૂછીને કરાય? હવે એનું ફર્નિચર કરશે ને તો એ મને ખબર જ છે કે મીરાને લઈ જશે, તને નહીં પૂછે. આંટી સારું કહેવાય કે તમને બધી વાત પહેલેથી ખબર પડી જાય છે. હા તમે જે બોલ્યા ને એવું થઈ ગયું છે ઓલરેડી. શું વાત કરે છે? હા મેં આદિને કહ્યું કે હું આવું છું ફર્નિચર સિલેક્ટ કરવા માટે, પણ મને ચોખ્ખી ના પાડી દીધી. હવે તમે જ કહો મને કે આનો શું રસ્તો નીકળશે? એવું તે મારે શું કરવું કે આનો કંઈ રસ્તો નીકળે?
જો મારી વાત સાંભળ, તમારા ઘરનો આદિનો ને તારો શું રસ્તો નીકળે એ મને નથી ખબર, પણ અહીંયા મીરા જો આવું કરે છે ને તો મેં તો રાજને કહી દીધું જ. હવે એ રાજ છે ને મીરાને જતી આવતી બંધ કરી દેશે એટલી મને ખબર પડે છે. હવે આદિને કેમ સમજાવો ને કેમ તારા તાબામાં રાખો એ તારા પર છે. તારા ઘરમાં હું શું કામ માથું મારું? સારું આંટી, હું આદિને સમજાવીશ, તમે મીરાબેનને સમજાવજો, બધું ઠીક થઈ જશે. અને હું તો એમ કહું છું કે આદિ તારા તાબામાં નથી અને તારું નથી સાંભળતો તો તારી સાસુને કે ને, એનો દીકરો છે ને, તો એ એને સમજાવશે અને ના પાડશે. મારા સાસુની તો શું કરું તમને વાત, મારા સાસુ આવું બધું માનતા હોત તો મારે અત્યારે હેરાન ના થવું પડે જ ને. પણ ના, એ તો આદિને પણ સાઈડમાં મૂકે ને એવા છે. સારું ચલો, મારે હવે લેટ થાય છે, આપણે પછી મળીએ. તમે ધ્યાન રાખજો અને હું પણ ધ્યાન રાખીશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે ઘણા કામ છે અને આજો હાંજ પડવા આવી. હાલ હું જાઉં. હા, મીરાબેનને પણ આટલી ખબર નથી પડતી કે એ વારંવાર આદિ જોડે જાય છે તો આ રાજકુમારને કેટલું દુઃખ થતું હશે, પણ આમાં કોઈ સમજે એમ નથી. આવી ગઈ તું? હા જઈ આવી તારા ફ્રેન્ડને ત્યાં? હા જઈ આવી. પણ તમને ખબર છે, હા મીરાબેનના સાસુ મળ્યા હતા મને રસ્તામાં. હા હા, શું કહેતા હતા? શું કહે, તમારી ફરિયાદ કરતા હતા. મારી ફરિયાદ? મેં શું કર્યું? શું નથી કર્યું એમ કહો મને. લે, આ તમે વારંવાર મીરાબેનને ઘરે લઈ આવો છો, ક્યાંય બી જવું હોય, કરિયાણું લેવા, શોપિંગ કરવા કે ઘરનો કોઈ બી સામાન લાવવો હોય, હમણાં જે આપણે ઘર રાખ્યું હોય જોવા માટે, ફર્નિચર જોવા માટે વારંવાર લઈ આવો છો. એ સારું ના લાગે. તમને ગમે કે હું મારી બેનને લઈ આવું, પણ એના સાસુને બિલકુલ એ વાત નથી ગમતી. તમને ખબર છે? શું કામ ન ગમે એને? એમને સમજવું જોઈએ ને કે આપણા મમ્મી પપ્પા નથી તો આ ઘરમાં વડીલ તરીકે હું બેનને જ માનું છું. અરે એને એટલું બધું ખોટું લગાડવાની શું જરૂર છે અને આવું બોલવાની શું જરૂર છે? તને ખબર છે ને કે બેનને હું વડીલ તરીકે માનું છું અને બધી વસ્તુ એને પૂછી પૂછીને કરું છું, એમાં ખોટું કંઈ ન કહેવાય. મને એટલી ખબર પડે, એ લોકોને છે ને જરાય આ મન પર ન લેવાય. ખોટું ના કહેવાય એ તમને ખબર છે, તમારા મન પ્રમાણે ખોટું ના કહેવાય, પણ તમને ખબર છે કુમારને એ બિલકુલ નથી ગમતું. એ કુમારને ખબર જ છે કે હું જ્યારે પણ બેનને લેવા આવું ત્યારે મારી સામે જોવે અને દાંત કાઢે. શું દાંત કાઢે? એમને દાંત કાઢતા હોય, પણ મને આ એના સાસુએ ફરિયાદ કરીને એ બિલકુલ ના ગમ્યું. આગળ જતાં કંઈ પ્રોબ્લેમ થશે તો? શું પ્રોબ્લેમ થવાનો? હા, કોઈ જ પ્રોબ્લેમ ન થાય. હા, એ લોકો કહે એટલે આપણે બંધ કરી દેવાનું. કાલ સવારે એમ કહેશે કે બેનને ત્યાં આવતા નહીં, એની સાથે બોલવાનું બંધ કરી દો, વ્યવહાર બંધ કરી દો, તો બધું બંધ કરી દેવાનું. મને લાગે છે કે હવે એવું જ થશે, કેમ કે તમે સમજતા નથી, ત્યાં મીરાબેન નથી સમજતા. અરે સમજવાની જરૂર અમારે ભાઈ બહેનને નથી, સમજવાની એ લોકોને જરૂર છે કે હું બધી વસ્તુ એમને પૂછીને કરું. એમાં સારું કહેવાય ને કે એક ભાઈ એની બેનને પૂછીને બધું કામ કરે છે. સારું કહેવાય, હું તમને પૂછવાની ના નથી પાડતી, પણ તમે આમ છે ને અઠવાડિયામાં 2 વાર 3 વાર લઈ જાઓ છો બહાર, ઘરે લઈ આવો છો, હે ના સારું લાગે. લાવો તમે, પણ મહિનામાં એકવાર આવીને ભલે ને અઠવાડિયું રોકાઈ જતા. કામ આવ્યા જ કરે મારે તો, મારે બેનને પૂછવાનું નહીં, કરવાનું નહીં કંઈ. તો એના માટે હું નથી, તમે મને નથી લઈ જઈ શકતા. તું તારું વચમાં નહીં લાવ. તને ખબર જ છે પહેલેથી આમ જ ચાલ્યું આવે છે ને આમ જ ચાલવાનું છે ને આમાં કોઈ રોકટોક નહીં ચાલે. હું આમ જ કરવાનો છું. હા તો કરો એમ, કંઈ નહીં, પછી કંઈ થાય ને તો મને ના કહેતા. કંઈ નહીં થાય, તું શું કામ ચિંતા કરે છે? તારે છે ને એ લોકોને જવાબ આપી દેવાની જરૂર હતી. શું જવાબ આપું? કે લઈ જશે મારી નણંદને એમ કહી દઉં? એ ભાઈ બહેન વચ્ચે એટલો પ્રેમ છે ને એટલે આવું જ રહેશે. જો આદિ, પ્રેમ તો બધા ભાઈ બહેન વચ્ચે હોય જ, પણ સાવ આવું ના હોય. તું મને નહીં શીખવાડ કેવું હોય કેવું નહીં, મને બધી ખબર પડે છે અને હું જે કંઈ પણ કરું છું ને મને યોગ્ય લાગે છે ને એમ જ કરીશ. તો તમે મારી વાત નહીં માનો? નહીં, બિલકુલ નહીં. તારી નહીં, બેનના સાસુની પણ નહીં અને કુમારની પણ નહીં. ઠીક છે, સારું, તો રો તમારા રીતે. બા, મીરા ક્યાં ગઈ? એ ગઈ નથી, આદિત્ય આવીને એને લઈ ગયો. હા, આદિએ છે ને હવે હદ વટાવી દીધી છે. મારે એને કંઈક કહેવું પડશે.
જો આવું ને આવું ચાલશે ને બા, તો છે ને મારું મગજ ખાલી થઈ જશે. તારું નહીં, મારું તો થઈ જ ગયું છે. મને લાગે છે કે હવે આદિ તો છે ને નાવા જશે ને તો એ મીરાને લઈ જશે કે નાઈને મારે કયા કપડાં પહેરવાના હાલ પસંદ કરવા આવ. પણ એ અત્યારે એને શું કામ લઈ ગયો? અરે ઓલી સિયાને માટે સોનાનો ચેન લેવાનો હશે તો એ પસંદગી કરવા માટે મીરાને લઈ ગયો. કેમ સિયાને પહેરવાનો છે તો સિયાને ન લઈ જાય? તે વગરનો સાલો. હા, એની બાયડીને ચેન લેવો છે, એમાં એની બેનનું શું કામ છે? પસંદ તો એની બાયડીને કરવાની હોય ને. મને એવું લાગે છે કે આ આદિ બેનના પ્રેમમાં ને પ્રેમમાં એક દિવસ તારું ઘર ભંગાવશે. આ બુદ્ધિ વગરની એની બેન છે પાછી કે ઘર મૂકીને દોડવા મળે ની વાહે. સાચી વાત છે. સાચી વાત છે. એનાથી ના ન પડાય કે ભાઈ તું સિયાને લઈ જા, ચેન સિયાને પહેરવાનો તો એની પાસે પસંદ કરાવ ને મને મારા ઘરના કામ કરવા દે. બા પણ એને છે ને ભટકવાનું બહુ ગમે છે. બા હવે છે ને આનો રસ્તો મારે જ કંઈક કાઢવો પડશે. શું કાઢીશ તું? અત્યાર સુધી તો કંઈ કાઢ્યો નથી. એ આટલા વખતથી જાય છે તે કોઈ દી એને રોકી? બા મેં એને કેટલી વાર રોકી, પણ એ છે ને માથા પર સમજતી જ નથી. પણ હવે છે ને એને સમજવું પડશે અને આદિને પણ સમજવું પડશે. સાચી વાત છે. હવે પાણી છે ને નાકની ઉપર ગયું છે, હવે મોઢું ખોલવું જ પડશે. હવે તો છે ને હું આદિને સબક શીખવાડીને જ રહીશ. આજે આદિ પાસે જાઉં છું અને અત્યારે એની હાલત ખરાબ કરું છું. તમે જુઓ. હું એમ કહું છું કહી દે ને એને કે હવે મીરા અમને નથી જોતી. તારી બેન તને બહુ વાલી છે ને, રાખ તારા ઘરે. અને તું સવારે દાંતણ કરે ને ત્યારથી તે રાતે હુવે ત્યાં સુધી તારે શું ખાવું, શું પીવું, શું પહેરવું, શું ઓઢવું બધું તારી બેનને પૂછીને કર. મારે મીરા નથી જોતી. ડાયવોર્સ પેપર આપીને આવ, પછી એની આંખ ખુલશે. બા જો જરૂર પડશે ને તો એ પણ કરીશ, પણ અત્યારે હું જાઉં છું આદિની ખબર લેવા. અરે કુમાર 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 મીરા ક્યાં છે? અરે એ લોકો હમણાં જ રિક્ષામાં ગયા, સિયા ને બંને. હા, બાઇક ઉપર તો 3 જણા જઈ ન શકીએ એટલે રિક્ષામાં મોકલ્યા છે, ઘરે જ ગયા છે. ચાલો તમે બેસો, આપણે ઘરે જઈએ. હાલો. ઊભો રે. મેં તને કેટલી વાર ના પાડી કે તારા કામ માટે તું મીરાને નહીં લઈ જતો, તો શું કામ લઈ જાય છે? પણ એમાં આટલા ગુસ્સામાં કેમ વાત કરો છો? મેં ક્યાં પહાડ ખોદી નાખ્યો છે? પહાડ નથી ખોદી નાખ્યો, પણ મેં તને 1000 વાર ના પાડી કે નાની નાની બાબતમાં મીરાને નહીં લઈ જવાની. એના લીધે મારા ઘરમાં બધું અટવાઈ જાય છે. ભાઈ અટવાય શું જવાનું? હમણાં સાંજે મૂકી જાવ ને, જમીને આવતી રહેશે બેન ઘરે. જમીને આવતી રહેશે? અરે ભાઈ તું તારા ઘરનો વહીવટ કરને, મારા ઘરનો વહીવટ શા માટે કરે છે? અરે મેં ક્યાં તમારા ઘરનો વહીવટ કર્યો? તો આ બધું શું છે? જ્યારે હોય ત્યારે મીરાને લઈ જવી. જુઓ, મારે છે ને એના હાથની ચટણી ખાવી હતી. હવે તમારા ઘરેથી ચટણી લઈને જતો હતો તો તમને એમ થતું હતું કે બસ આ જ્યારે આવે ત્યારે ચટણી લઈ જાય છે, અથાણું લઈ જાય છે. પણ મારા બેનના હાથની વસ્તુ મને ભાવતી હોય તો મારે જોવે કે ના જોવે. અત્યારે મેં એટલે જ ઘરે મોકલ્યા એ લોકોને. શું કામ? કે મને ચટણી બનાવી આપે તો અઠવાડિયું મારું નીકળી જાય. અરે તને કઈ ભાન પડે છે કે હવે એના લગ્ન થઈ ગયા છે, એનો પણ એક પરિવાર છે, એના પરિવારના સભ્યોને એને સાચવવાના હોય. તું શું ઘડીએ ઘડીએ બેન 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 કર્યા કરે છે? હું ક્યાં તમને લોકોને સાચવે તો છે. આ તમારામાં કઈ છે? જો કેટલા મસ્ત લાગો છો. આ રોજે દિવસે ને દિવસે શરીર બરીર બધું વધતું જાય છે. અરે તું કોઈ વાતે સમજતો નથી. જો આદિ, હવે આ બધું સારું ન લાગે. તું ઘડીએ ઘડીએ મીરાને લઈ જાય. તારી પણ પત્ની છે ને, તો એને સાથે લઈ જા, એના હાથની રસોઈ જમને. ભાઈ તમે પણ સમજતા નથી ને. અમે લોકો જે કરી રહ્યા છીએ, મને કઈ શોખ તો નહીં થતો હોય ને. આ ડગલે ડગલે છે ને મારા બેનની જરૂર પડે તો મારા બેનને ન બોલાવું તો કોને બોલાવું? પરિવારની અંદર મારું કોઈ પણ હોય તો કોણ છે? મારી બેન. એની સિવાય બીજું કોઈ છે? બસ કરને યાર. હવે બેન 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 ચોંટ્યો છે એક ધારો તે. તને બેન સિવાય બીજું કંઈ દેખાતું નથી? જ્યારે હોય ત્યારે બેન બેન જ કરતો હોય છે. અરે મારે પણ જરૂર હોય મારા ઘરમાં, મારે પણ કંઈ કામ હોય છે. જ્યારે હોય ત્યારે બેન બેન જ ચોંટી પડે છે તે. જો તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, હવે ફરીવાર છે ને મીરાને લેવા ક્યારે નહીં આવતો. કુમાર, આ લોકો સાંભળે છે એવી રીતે તમે આમ ગુસ્સામાં કેમ બોલો છો? હા તો શું કરું? હે, આ પાણી છે ને માથા ઉપરથી જાય છે અને તું કોઈ વાતે સમજતો નથી. જો તને કહી દઉં છું, તું છે ને આજ પછી મારા ઘરમાં પગ નહીં મૂકતો અને રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવો પણ નહીં આવતો. મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો જ નથી. હા, શું બોલો છો તમે? તો શું બોલું? તું મારા ઘરમાં પગ જ ના મૂકું? હા તો નહીં મૂકવાનો. તમે આવું કેવી રીતે બોલી શકો? મારી એકની એક બેન છે. અરે બેન બધાને હોય, પણ આવી રીતે ના હોય. જ્યારે હોય ત્યારે બેન બેન બેન. અરે એને લીધે અમારા ઘરમાં કેટલું અટવાય તને ખબર છે? અરે મારા મમ્મીની તબિયત પણ બરાબર નથી તો પણ એને ઘરના કામ કરવા પડે છે. અને તને તો બુદ્ધિ જેવો છાંટો પણ નથી. નવી નવાઈનો સંબંધ જાણે બેન ભાઈનો હોય. દુનિયામાં બધા બેન ભાઈ છે, તારે એકને જ બેન નથી. મારે પણ બેન છે.
તો મારા ઘરે કઈ 24 કલાક નથી પડી રહેતી કે હું એના ઘરે કાયમ નથી જતો? વાત કરે છે. પણ કુમાર, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તો અત્યારે ઘરે જા અને તારી બેનને મારી ઘરે મોકલ. યાદ રાખજે, જો હવે ફરીવાર આવ્યો છે ને મારા ઘરે તો પરિણામ સારું નહીં આવે. હું જે પગલાં ભરીશ ને એનાથી તને જિંદગી આખી પસ્તાવો થશે, એટલું યાદ રાખજે. અને આ વાત મારે બીજી વાર કહેવી ના પડે. આદિ, મીરાબેન ક્યાં જતા રહ્યા? તમને પૂછું છું, કઈ બોલો. એમના ઘરે જતા રહ્યા. કેમ? કેમ શું? આ કુમાર રસ્તામાં મને કેટલું બધું બોલ્યા. તમે બંને ઓટોમાં અહીંયા ઘરે પહોંચ્યા ને એ મને રસ્તામાં મળ્યા હતા. પછી મેં બેનને આવીને તરત જ એના ઘરે જવા માટે કહી દીધું. શું કહ્યું કુમારે? કુમારે આપણી સાથે સંબંધ તોડી નાખ્યો. એણે મને કહ્યું કે આજ પછી ક્યારેય તમે મારા ઘરમાં પગ ન મૂકતા અને રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવવા પણ ન આવતા. શું? હા. જોયું ને તમે, હું તમને કેટલી સમજાવતી હતી પણ ના, તમે તો સમજવા તૈયાર જ નહોતા. શું પરિણામ આવ્યું એનું? આમાં બધો વાંક તમારો જ છે. મારો વાંક? મેં શું કર્યું? હજુ પણ એમ કહો છો કે મેં શું કર્યું? હવે તમે જ વિચારો કે મારો ભાઈ 2 દિવસે ને 2 દિવસે મને મારા મમ્મીના ઘરે લઈ જાય તો તમને ચાલશે? ચાલશે ને? જાઉં ને હું? ના. હા તો બસ. એમના સાસુ મળ્યા ને ત્યારે જ મેં તમને વાત કરી હતી પણ ના, તમારે તો પણ સમજવું જ નહોતું. તારી વાત સાચી છે. આ બધી ભૂલ મારી જ છે. મારે થોડું સમજવાની જરૂર હતી. આ નાની નાની વસ્તુમાં પણ બેનને પૂછવું, બેનને બોલાવવી, બેનને લઈને જવી, આવું નહોતું કરવાનું. હા હતી. જુઓ, તમને એક વાત કહું, દીકરી સાસરે જાય ને પછી એનો પિયરમાં હક કોઈ નથી હોતું. હા, લગ્ન કરીને એની જાન વળાવે ત્યારે ઘરની બહાર થાપા મારે છે, ત્યારે એમ જ મૂકીને જાય છે કે આ ઘરમાં હવેથી મારો કોઈ હક નથી. અને તમે વારંવાર બેનને આ ઘરમાં લઈ આવો તો એ કેટલું સહન કરે. હમણાંથી તો તમે બહુ જ વધારી દીધું હતું. 2 દિવસે ને 2 દિવસે બેનને લાવતા હતા તો પછી આ તો થવાનું જ હતું. હા, એટલે જ કુમાર ગુસ્સે થયા છે અને હું પણ એની સામે બોલતો હતો. મને એમ કે એ તો બોલ્યા કરે, પણ હવે ખબર પડે છે કે એ ઘણીવાર ના પાડતા હતા. એ વાત વધારવા નહોતા માંગતા, પણ હું જ ન સમજ્યો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કંઈ નહીં, હવે જે થવાનું હતું એ તો થઈ ગઈ. હવે આ મૂડ ઓફ કરીને શું ફાયદો? આપણે કુમારને મળીને વાત કરશું, બધું સરખું થઈ જશે. તમે ચિંતા ના કરો, હું બેનના સાસુને સમજાવીશ, એમને વાત કરીશ. હા ને? તું સમજાવીશ પણ મને નથી લાગતું કુમાર હવે માને, કેમ કે એ બહુ ગુસ્સામાં હતા અને હવે એવું જ વિચારશે કે જો ફરી પાછા મને બોલાવવા લાગશે ને મારી સાથે વાત કરવા લાગશે ને તો હું ફરી પાછો બેનને આ ઘરમાં લઈને આવીશ, કંઈ પણ વસ્તુ લેવા માટે લઈ જઈશ. એટલે કદાચ એ તારી વાત પણ નહીં જ માને અને કહેશે કે એક કામ કરો, તમારી બેનને પણ તમે લઈ જ જાઓ. અને હું બેનનું ઘર તૂટે ને એવું નથી ઈચ્છતો. એના કરતાં કુમારે કહ્યું છે તો હું એના ઘરમાં પગ નહીં મૂકું. ભલે આ બેન વગર મને ઘરે પણ નહીં ચાલે, પણ હું ગમે તેમ કરીને મારા મનને મનાવી લઈશ. મને ખબર છે આદિ કે તમે બેન વગર નથી રહ્યા, એને પૂછ્યા વગર કંઈ કામ પણ નથી કર્યું, પણ તમારે પણ થોડું સમજવું પડશે. એના ઘરમાં પ્રોબ્લેમ થાય
એવું તો ના કરાય. કેટલો ટાઈમ બેનને અહીંયા નહીં આવવા દે, કેટલો ટાઈમ તમને એમના ઘરે નહીં બોલાવે. બસ થોડો ટાઈમ, પછી બધું સરખું થઈ જશે. હા, જો કુમાર સામેથી મને કહેશે ને તો હું એમની સાથે વાત કરીશ, અને એ કહેશે તો જ બેનને ક્યારેક અહીંયા ઘરે લઈને આવીશ. એ જેમ કહેશે ને એમ હું રહેવા માટે તૈયાર છું. પણ મને રક્ષાબંધનના દિવસે તો હાથી, તમે ચિંતા ના કરો. કુમાર એમ તો સમજદાર છે. હમણાં 5-6 મહિના પછી જ રક્ષાબંધન છે. જોજો, તમને સામેથી કુમાર ફોન કરશે અને સામેથી બોલાવશે, અને આપણે બંને બેનના ઘરે રાખડી બંધાવવા પણ જશું. પણ હમણાં તો થોડો ટાઈમ બેનને ભૂલી જ જાઓ. હમણાં એમના ઘરે એમની રીતે જ રહેવા દો, પછી બધું સરખું થઈ જશે. સાંભળી લીધું ને મેં કીધું એ? આદિને મેં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે મારા ઘરમાં હવે પગ નહીં મૂકતો, અને આદિ હવે રક્ષાબંધનેથી રાખડી બંધાવવા પણ નહીં આવે. રાજ, એ તો ખોટું કહેવાય ને. માન્યા કે અમારી ભૂલ છે, પણ સાવ આવું થોડી ચાલે. રક્ષાબંધનના દિવસે પણ એ ઘરે ના આવી શકે. મારે એવું કરવું જ નહોતું, પણ આ કરવું પડે. તને ખાલી આદિનો જ પ્રેમ દેખાય, મારો પ્રેમ નથી દેખાતો. હે, આ ઘરની તને કાંઈ નથી પડી? આ તારા ભાઈની લાગણી જ તને દેખાય? આવો. તને મેં ના પાડી હતી ને કે તું મારા ઘરમાં પગ નહીં મૂકતો, શા માટે આવ્યો અહીંયા? રાજ, કુમાર, એમને હું લઈને આવી છું, એ પણ જબરદસ્તીથી. એ તમારી માફી માંગવા માંગે છે. સોરી, મને ખબર છે આમાં આદિનો જ વાંક છે. આદિનો વાંક નહીં, આદિએ બહુ મોટી ભૂલ કરી છે. એને એ નથી ખબર પડતી કે કોકના ઘરમાં કઈ રીતે આવવું ને કઈ રીતે જવું. જ્યારે હોય ત્યારે બેન બેન બેન, બીજું કાંઈ નહીં. અરે મારે કામ હોય ને તો પણ હું મીરાને બહાર નથી મોકલતો, અને આને 1 કિલો બટેટા લેવા હોય ને તો પણ એની બેનની જરૂર પડે. સાચી વાત છે. આદિ, એક વાત કહું, ભાઈ બહેન જ્યારે નાના હોય ને ત્યારે એકબીજા વગર ન ચાલે. હોય પ્રેમ, એ ભાઈ બહેનનો પ્રેમ છે, પણ જેમ જુવાન થાય એ લોકોની પણ એક લાઈફ હોય, અને એમાં પણ જ્યારે બેન પરણીને સાસરે જાય ને ત્યારે એના માથે તો બહુ બધી જવાબદારી હોય. એના પતિની, એના સાસુની, એના ઘરના સભ્યોની ને એના ઘરની જવાબદારી હોય. એ વખતે પણ હા, હું તમારી લાગણીને સમજી શકું છું, પણ તમે જ્યારે એને ડિસ્ટર્બ કર્યા કરો ને તો એ એના ઘરમાં ધ્યાન ન આપી શકે. અને તમે જોયું જ છે, જ્યારે તમે લેવા આવ્યા ત્યારે ઘરના બધા કામ પડતા મૂકીને, અને પછી તો એણે મને પૂછવાનું બંધ કરી દીધું. બસ તમારો ફોન આવે ને તમે આવો એટલે લઈને ચાલવા જ માંડો છો. એક વાતનો મને જવાબ આપીશ? તે મકાન લીધું ને? લીધું ને? જવાબ આપને. હા. તો પછી એમાં પહેલા પગલાં કોના પડવા જોઈએ? સિયાબેનના. કારણ કે એ તારા ઘરની લક્ષ્મી છે, અને તારી બેન તો પરણીને સાસરે આવી ગઈ છે. તને એટલી પણ ખબર નથી પડતી કે તારે આ બધા હક સિયાબેનને આપવાના હોય. બસ રાજ, હવે થોડીક વાર શાંતિ રાખીશ? તમે મારા ભાઈનું અપમાન કરો છો. માન્યું કે મારી પણ ભૂલ થઈ ગઈ, કે મેં હંમેશા એ ઘરમાં મારો જેવો પહેલા હક હતો ને એવો જ રાખ્યો. હું એ ભૂલી જ ગઈ કે હવે મારા કરતાં વધારે હક સિયાબેનનો હોવો જોઈએ. મારા ભાઈના ઘરની લક્ષ્મી સિયાબેન છે, અને હું તમારા ઘરની લક્ષ્મી છું. પણ એનો અર્થ એવો નથી કે તમે મારા ભાઈને ગમે તેમ બોલો, એ મારાથી નહીં સંભળાય. બેન, આપણી ભૂલ છે તો આપણે સાંભળવું પણ પડે, અને તમે લોકો સાચા છો. હર હંમેશા હું જીત કરતો હતો, પણ હું કરું પણ શું? મમ્મી પપ્પાના ગયા પછી બેન જ બધું મારું છે ને, એ જ ધ્યાન રાખે છે. અને હું કંઈ પણ વસ્તુ લેવા જાઉં કે કંઈ પણ કામ હોય ને તો મારો સ્વભાવ જ એવો છે. પહેલાં મમ્મીને કહેતો, પપ્પાને કહેતો, અને પછી બેન. એટલે હું એ તો ભૂલી જ ગયો કે બેનનું પણ ઘર છે, પરિવાર છે. એ મને સમય આપે છે, પણ એમાં મારી ભૂલ હતી.
કે કે હું બેનને આ ઘરેથી બહાર લઈ જતો હતો મારા કામ માટે. આદિ, હું તને તારી બેને લઈ જવાની ના નથી પાડતો, પણ કોઈ સારો પ્રસંગ હોય, તું કોઈ સારું કામ કરવા જતો હોય તો લઈ જા ને તો ચાલે. પણ તું નાની નાની બાબતોમાં એને અહીંયાથી લઈ જાય તો સિયાબેનના મન પર શું વીતતી હોય? એના કંઈ અરમાનો નહીં હોય. તારે જે એને પૂછવું જોઈએ તું એ મીરાને પૂછે તો એનું દિલ નહીં દુખાતું હોય. એ તારે વિચાર કરવો જોઈતો હતો, પણ તને આ સમજ બહુ મોડી આવી. માની લીધું કે તમારા મમ્મી પપ્પા પછી બેન જ તમારું સર્વસ્વ હતી સર્વસ્વ, પણ એને સાસરે વિદાય કર્યા પછી ન હોય. અરે આને ચેન લેવાનો હતો તો એ ચેનની પસંદગી જેને પહેરવાનો છે એની પાસે નહીં, બેન કરે એની પસંદગી. આ કેવું આદિ? આ સારું ન કહેવાય ને. તમારા કપડાં લેવા કેમ તમે સિયાને ન પૂછી શકો કે હું કેવા કપડાં પહેરું તો તને ગમશે? એની પસંદગીનું તમે ન પહેરી શકો? બેનને ક્યાં તમને જોવાનો હતો કે તમે કયા કપડાં પહેરો છો? આદિ, માની લીધું, પણ હજી મોડું નથી થયું. બસ બેનને એનું ઘર બક્ષી દો અને તમે તમારા ઘરમાં ને તમારી જિંદગીમાં તમે ખુશ રહ્યો. હા, હું મારી બધી ભૂલ સ્વીકારું છું. અને કુમાર, તમે જે કંઈ પણ કહ્યું એ સાચું છે. હવેથી હું ધ્યાન રાખીશ. ક્યારેય કંઈ પણ કામ હશે તો હું સિયાને કહીશ, બેનને નહીં. હા. અને અને સિયા, તું પણ મને માફ કરજે. હા, લોકોની વાત સાચી છે. મેં ક્યારેય તને ન પૂછ્યું કે તને શું ગમે છે, તારે શું જોઈએ છે, તું શું કહેવા માગે છે, તું શું કરવા માગે છે. હંમેશા અમે બેનભાઈએ જ નક્કી કર્યું કે શું કરવાનું છે. આદિ, કંઈ વાંધો નહીં, જે થયું એ જવા દો. મને તમારી વાતનું કોઈ ખોટું નથી લાગ્યું. હું માનું છું કે તમને મીરાબેન પ્રત્યે આટલો બધો પ્રેમ છે અને મીરાબેનને તમે પહેલેથી બધી વાત પૂછતા આવો છો, પણ તમારે પણ થોડું સમજવું જોઈતું હતું. પણ છોડો એ વાત. હવે કુમાર, હું ક્યારે તમે કીધું એમ કે આ ઘરમાં પગ નહીં મૂકું. હા, વારે તહેવારે જો તમારી રજા હશે તો હું તમને ફોન કરીને જાણ કરીશ. જો તમે હા પાડશો તો હું બેનને તેડી જઈશ. એ પણ તમે હા પાડો તો, બાકી નહીં. ના આદિ ના, અહીંયા તમે ખોટા છો. દરેક વાર તહેવારે અને પ્રસંગે તમારે અહીંયા હાજરી તો આપવાની જ છે, કારણ કે આ તમારી બેન છે, બીજું કોઈ નથી તમારામાં. એટલે તમારે અહીંયા તો આવવાનું જ છે. બસ આ નાની નાની વાત અને જરૂરિયાતમાં તમે બધામાં મીરાની પસંદગી પસંદ કરો છો ને, એના કરતાં તમે સિયાની કરો તો વધારે સારું. બાકી દરેક પ્રસંગે તમારી હાજરી તો જોઈશે જ. આદિ, આપણા સમાજમાં એક રિવાજ છે કે જ્યારે બેન સાસરે જાય ને પછી એની બેનનું કામ હોય ને તો પહેલાં એના ઘરવાળાને પૂછવું જોઈએ. જો એની રજા હોય ને પછી જ એની બેન એના ઘરે આવે છે. તો આ બધું કેમ ભૂલી ગયો ભાઈ? અને આ રિવાજ તો આપણા પૂર્વજોથી ચાલ્યો આવે છે કે દીકરી એકવાર સાસરે ગઈ ને પછી એ એના ઘરની લક્ષ્મી થઈ ગઈ હોય. પણ તું એ હદ વટાવી ગયો હતો. પણ ઠીક છે, તને હવે સમજાઈ ગયું છે ને, એ જ અમારા માટે ઘણું છે. રાજ, આદિને આવા બધા વ્યવહાર સમજાવવા માટે કોઈ નહોતું, એટલે એને ન સમજ પડે. જો આજે આપણે એમને સમજાવ્યું તો એ બધું સમજી ગયા ને. હવે એ ક્યારેય આ રીતે નહીં કરે. હા, વાર પ્રસંગે એ પહેલાં આવીને ઊભા રહેશે. હેને આદિ? હા, ઠીક છે. કુમાર, તમે લોકો બેનને કંઈ નહીં કહેતા. આદિ, મેં આજ સુધી તારી બેનને કાંઈ નથી કીધું અને હજી હું પણ કહેવા નથી માગતો. હવે તું છે ને હા તારું મોઢું સીધું કરી નાખ. અને આદિ, તું રક્ષાબંધને દી રાખડી બંધાવા આવજે ભાઈ, નહીંતર આ કાયમ મારે આવું જ મોઢું જોવું પડશે. જોયું ને? હા પાડી એટલે સ્માઈલ આવી ગઈ. આદિ, પણ જો બીજી વાર છે ને મને પૂછ્યા વગર આદિ સાથે જતી નહીં હો. નહીં જાઉં. અરે હા,
અને આજે આદિ પણ નહીં જાય જમ્યા વગર. જમીને જવાનું છે. જમવાનું અરે ભાઈ જમીને જાને, નહીંતર આ પાછું રોજ મારે ઝઘડા થશે તો સમાધાન કરવા તને બોલાવવો પડશે. પણ એક કામ કરીએ તો હા બેનને ઘરે લઈ જાઓ અને તમે બધા ત્યાં ચાલો, ત્યાં જમી લેશું ને. જો પાછું કરીને ચાલુ તે આ- તને શું કીધું છે? હા અહીંયા જમી લેશું. હા એમ એટલે આપણે જમવાનું અહીંયા બનાવો. હા હજી આને સુધરતા વાર લાગશે. ખબર છે. જાઓ નણંદ ભોજાઈ બંને આદિને ભાવતું બનાવો, આપણે બધા સાથે જમીએ. અને સાથે થોડું મને ભાવતું પણ. હા સારું. એને પાણી બહુ ભાવે છે, પીવડાવજો. હા તમે પણ શું